हेलो स्टूडेंट, स्वागत है तमने अमारी चेनल में। આપણે ગયા વિડીયોમાં શીખી ગયા છીએ કે સ્વાધ્યાય 3.3ના ફર્સ્ટ ઇક્વેશન આદેશની રીતે કઈ રીતે સોલ્વ કરવી અને લોકની રીતે કઈ રીતે સોલ્વ કરવી। આપણે હવે થોડા આગળ વધીશું તો ક્વેશ્ચન 2માં 2, 3, 4 એન્ડ 5 આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે। તો આપણે આમાંથી હું તમને 2-3ના ઇક્વેશન બનાવી આપીશ અને એક એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ। तो फर्स्ट इक्वेशन આપણે સોલ્વ કરીએ તો કે સેકન્ડ ઇક્વેશન સ્ટાર્ટ કરીએ છીએ। તો લોકની રીત તો તમને લોકોને બધાને યાદ જ હશે કે લોકની રીત કેવી રીતે હતી, બરાબર છે। હવે એમાં શું કીધું છે કે 5 વર્ષ પહેલાં, હવે પહેલાં હોય, તમને ખબર છે કે પહેલાં હોય 5 વર્ષ પહેલાં હોય તો શું કરવાનું હતું કે માઇનસ કરવાનું। 5 વર્ષ અત્યારની એજ કરતાં આપણને આગળની એજ શોધવી હોય તો આપણે શું કરીએ, માઇનસ કરીએ છીએ। કે અત્યારે મારી 24 છે તો હું માઇનસ આગળની શોધવી હોય કે 5 વર્ષ પહેલાં કરવી હોય તો હું શું કરીશ, એમાંથી 5 બાદ કરીશ। એવી રીતે કે 5 વર્ષ પહેલાં નૂરની ઉંમર સોનુની ઉંમર કરતી 3 ગણી હતી। 10 વર્ષ પછી હોય તો શું કરવાનું, પ્લસ કરવાનું। નૂરની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂર અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હોય? પહેલાં તો આપણે ઉંમર શોધવાની છે અને વર્તમાન ઉંમર શોધવાની છે। તો અહીંયા હું શું કરું છું કે નૂરી અને બીજું કોણ છે કે સોનું, નૂરી અને શું છે, સોનું। નૂરીની ઉંમર હું એક્સ ધારું અને સોનુની ઉંમર હું વાય ધારું। તો અહીંયા શું કહે છે તો કે 5 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં એટલે આ બંનેમાંથી 5 બાદ કરી દો। પહેલાં તો બંનેની એજ કેવી છે, 5 વર્ષ પહેલાંની। અહીંયા શું કહે છે, નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલી છે, 3 ગણી વધારે, બરાબર સમજાયું? તો કે જે આપેલું હોય એની સામેને આપણે એ એજમાં મૂકીએ છીએ કે કેટલા ગણી હોય તો જે આપેલું છે એની સામેમાં આપણે ઉંમરમાં એડ કરીએ છીએ, બરાબર। તો અહીંયા હું 3 અહીંયા એડ કરું છું તો કેટલા મળશે મને, તો કે x - 5 = 3y - 5 × 3 = 15। તો વેરિયેબલ કે એક્સ વાય જોડે લઈ દો અને જે નંબર છે એક સાઈડ કરી દઈએ તો x - 3y પ્લસ હતા ઇક્વલ ટુની આ સાઈડ આવે તો -15 માઇનસ પ્લસ છે, માઇનસ છે તો ઇક્વલ ટુની આ સાઈડ જશે તો +5। તો અહીંયા કેટલું બધું, -10 માઇનસ પ્લસ માઇનસ -10 x - 3y। આપણું પહેલું ઇક્વેશન મળ્યું। કેવું ઇક્વેશન છે આપણું, ફર્સ્ટ ઇક્વેશન છે। સેકન્ડ ઇક્વેશન તો શું કહે છે, 5 વર્ષ પહેલાંનું હતું, હવે શું છે 10 વર્ષ પછી, કે 10 વર્ષ પછી, 10 વર્ષ પછી તો x અને y, તો 10 વર્ષ પછી એટલે 10 + 10 હવે શું કહે છે કે 9 ગણા 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે। કેટલી છે તો કે 2 ગણી છે। કોઈ બી સરખાઈએ છે ત્યારે આપણે શું મૂકીએ છીએ, ઇક્વલ ટુ, બરાબર। હવે એને સાદુરૂપ આવે તો x + 10 = 2y + 10 × 2 = 20। હવે વેરિયેબલ એક સાઈડ લઈએ તો x - 2y 20 અહીંયા પ્લસ છે ઇક્વલ ટુની આ સાઈડ જાય છે તો માઇનસ x - 2y = કેટલા મળશે આપણને, 10। ઇક્વેશન નંબર આપણું 2। હવે આ બે ઇક્વેશન મળ્યા એનો આપણે શું કરવાનો છે, અત્યારે લોપ કરવાનો છે, બરાબર। તો આમાં આપણે એક ઇક્વેશન આપણું x છે, આમાં બી આમાં અહીંયા એક્સના બેના કેવા સહગુણકો આપણે સરખાવાના છે। તો સમીકરણ 1 અને બંનેમાં એક્સના જે સહગુણકો કેવા છે, સરખા। તો આપણે એક્સનો લોપ કરીએ તો સમીકરણ 1 અને સમીકરણ 2માં એક્સનો લોપ કરતા, બરાબર। તો પહેલું ઇક્વેશન છે આપણું x - 3y = -10, x - 2y = 10।
બરાબર. હવે શું કરવાનું છે તો કે એનો લોપ કરવાનો છે. હવે આપણે એક્સનો લોપ આપણે શીખ્યા હતા કે બંનેની સાઇન કેવી હોવી જોઈએ, વિરુદ્ધ હોવી જોઈએ. બંને પ્લસ છે તો આપણે અહીંયા વિરુદ્ધ કરીએ. ચલો, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ પ્લસ કટ. હવે પ્લસ માઇનસ માઇનસ, પણ સાઇન ક્યાંના હશે? મોટાની. તો અહીંયા 3માંથી 2 જાય તો શું મળશે? વાય પણ માઇનસ. બરાબર. હવે માઇનસ માઇનસ પ્લસ પ્લસ, પણ સાઇન કોની હશે? માઇનસની. બરાબર. તો 10 પ્લસ 10 કેટલા થશે? 20. કેવા? પણ માઇનસ. તો અહીંયા માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 20, માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? બંને સાઇન કેવી થઈ જશે? ઇક્વલ 20. તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ કેટલી છે આપણને? 20. હવે કોઈ બી ઇક્વેશનમાં આપણે આ એક કિંમત મૂકવાની છે. જેમ કે સમીકરણ 1માં વાયની કિંમત મૂકતા આપણું સમીકરણ 1 શું હતું? તો x માઇનસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ -10. એક્સની વેલ્યુ આપણને કેટલી મળી છે? 20 ઇઝ ઇક્વલ્સ ટુ -10. હવે x ઇઝ ઇક્વલ્સ ટુ 20, 3 to 6, 60 ઇઝ ઇક્વલ્સ ટુ -10. હવે માઇનસ છે, ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો શું થશે? પ્લસ. -10 પ્લસ 60. તો x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પ્લસ માઇનસ. તો કેટલા મળે આપણને? તો 50. સાઇન કોની આવે? મોટી. તો આમાં નૂરીની ઉંમર કેટલી મળશે આપણને? તો કે નૂરીની ઉંમર આપણને 50 મળે છે અને સોનુની ઉંમર આપણને કેટલી મળે છે? 20. બરાબર. આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. હવે સેમ એક્ઝામ્પલ નીચે છે. ચલો, નીચેનો થર્ડ એક્ઝામ્પલ આપણે આગળ કરીએ. તો એમાં અંકોની અદલા બદલી કરવાના મોસ્ટ ઓફ છોકરાઓને આ જ પ્રોબ્લેમ થાય છે. જે બી સ્ટુડન્ટ છે એ લોકોને આ ક્વેશ્ચન એટલો ટફ પડે છે, પણ કંઈ ટફ જેવું છે નહીં. થોડું સમજવાનું છે. આમાં કશું છે નહીં એટલું બધું કે ઘણા બધા છોકરાઓ આને સ્કીપ કરે છે, પણ સ્કીપ કરવાની જરૂર નથી. તો ચલો, આમાં તમને હું ઇક્વેશન બની આપીશ. તમારે લોપ જાતે કરવાનો છે. બરાબર. હવે ઇક્વેશન કેવી રીતે બનાવવું, તમને એક લાઈન તમે શાંતિથી અને સમજો શું કહેવા માગે છે એ સમજવાની છે. આમાં કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? એક તો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં કેટલી છે? 2 ગણી. તો સંખ્યા શોધો. હવે આપણે બે સંખ્યાઓ શું કરવાની છે? શોધવાની છે. તો હું બે સંખ્યા હોય, કેમ કે મારી બે સંખ્યાઓ છે, હું પહેલાં થોડું નોર્મલ તમને સમજાવી દઉં કે હું એક સંખ્યા લઉં છું કે 4 and 3. બરાબર. આ મારા બે અંકો બનીને બે અંકો છે. એમાં મારે એક સંખ્યા બની છે. એમાં એક સંખ્યા છે મારો એકમનો અંક અને બીજી છે મારો દશકનો અંક. આપણે સ્થાન કિંમત પહેલાં ભણતા હતા તો એમાં શું કહેતા હતા કે એકમના અંકને 1 વડે ગુણતા હતા, દશકના અંકને 10 વડે ગુણતા હતા. જેમ કે અહીંયા હું 4 ઇન્ટુ દશકના અંકને 10 વડે ગુણું તો મારો આન્સર કેટલો આવશે? 40. એકમના અંકને હું 1 વડે ગુણું તો કેટલો મળશે? 3. આ બંનેનો હું પ્લસ કરું તો મને સંખ્યા કેવી મળશે? 4 and 3, 43. તો મને જે આ સરવાળો મળ્યો છે, જે આ સંખ્યા મળી છે, બે એકમ અને દશક ભેગા થઈને મળે છે. જ્યારે દશકના અંકને 10 વડે, એકમના અંકને 1 વડે ગુણતા જે સંખ્યા મળે છે. બરાબર. હવે તો આપણે અહીંયા સોલ્વ કરવાના કે એક એકમ લઈએ. ધારો કે એકમનો અંક અને દશકનો અંક. એકમનો અંક મારો x હોય, દશકનો અંક મારો y હોય. બરાબર. તો અહીંયા શું કહે છે? બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? 2 ગુણું પ્લસ
આ પ્લસ કર્યું છે ત્યારે મને આ સંખ્યા મળે છે, તો હું પ્લસ દશકના અંકને કેટલા વડે 10 વડે ગુણું. બરાબર, એટલા સુધી સમજાયું? ઓકે. તો એમાં શું કહે છે, વળી સંખ્યાના 9 ગણા કરવાના છે. આ સંખ્યાના 9 ગણા એટલે 9x + 10y. બરાબર બરાબર, આટલી સંખ્યા મળી. હવે આમાં શું કીધું છે કે અંકોની શું કરવાની છે, અદલા બદલી. તો મારો એકમનો અંક જે x હતો એ હું y લઈ લઉં અને દશકનો અંક મારો શું હતો, y હતો, એવો હું શું લઈ લઉં છું અહીંયા x. બરાબર, અંકોની શું કરી અહીંયા કે અંકોની અદલા બદલી કરતા શું મળે છે, મારો એક ધારો કે એકમનો અંક y છે, દશકનો અંક x છે. બરાબર, તો હવે મારે દશકના અંકને કેટલા વડે ગુણવાના, તો નવી સંખ્યા શું મળશે, નવી સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ એકમના અંકને હું 1 વડે, દશકના અંકને હું 10 વડે ગુણું છું. બરાબર, તો મને શું મળી, નવી સંખ્યા મળી. હવે નવી સંખ્યાને શું કહે છે કે અદલા બદલી કર્યા પછી મળતી કઈ કેટલા ગણી છે, 2 ગણી. તો આ સંખ્યા મારી કેટલી થશે, 2 ગણી. અહીંયા હું લઈ લઉં છું 10x + y. બરાબર, ચાલે, કારણ કે બંને પ્લસ છે, આગળ પાછળ લખી શકાય. 10x + 2. હવે આ બે મૂળ સંખ્યા અને નવી સંખ્યા મળી. અહીંયા શું કર્યું છે કે બંનેને શું કરવાની છે, સરખાવવાની છે. તો બે સંખ્યાઓ જેમ કે મારી અહીંયા છે 9x + 10y = 2 10x + y. હવે આમાંથી આપણે સેકન્ડ ઇક્વેશન મેળવવાનું છે. તો ચલો સાદું રૂપ આપીએ કે 9x + 10 9 જા 90, y = 2 10 20x + 2y. બરાબર, હવે વેરિયેબલ x જોડે y જોડે, તો x, હવે x જોડે લાવું તો 9x માઇનસ અહીંયા પ્લસ છે તો ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો -20x, અહીંયા 2y હતા, અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો -y. હવે શું મળશે આમાં, 9 માંથી 20 કટ થાય તો 11x, કેવા માઇનસ પ્લસ માઇનસ, સંખ્યા 20 મોટી છે એટલે માઇનસ પ્લસ માઇનસ, 90 માંથી 2 જ કટ થાય તો કેટલા મળશે, 88y. બરાબર, હવે આપણું ઇક્વેશન x + y નું હોય છે તો -11x માઇનસ ઇક્વલ ટુની આ સાઈડ આવે તો +88y = 0. ઇક્વેશન નંબર આપણું 2. હવે ઇક્વેશન અને 1 અને 2 નો તમે એક્સનો લોપ કરો કે વાયનો, એઝ તમારા ઉપર ડિપેન્ડ છે, તમે જે કરી શકો એ એક્સનો લોપ કરી શકો તો બી, વાયનો લોપ કરી શકો તો બી. બંને ઇક્વેશન છે, તમે આગળનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી શકો છો. બરાબર, અને તમને એક સંખ્યા મળશે, તમે જાતે સોલ્વ કરો. હવે ઇક્વેશન આપણું પાછળના ક્વેશ્ચન છે 4th and 5. તો આમાં શું કહે છે કે મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તમે બેંકમાં જાઓ છો પૈસા ઉપાડવા માટે, કેટલા ઉપાડવા તમારા ઉપર ડિપેન્ડ છે. અત્યારે મીના છે ને 2000 ઉપાડવા જાય છે. કેશિયરે કહ્યું કે માત્ર 50 અને 100ની નોટ જ એની પાસે ની નોટ જ જોઈએ છે. કેશિયરે એને શું કીધું કે મારે ખાલી 50 અને 100ની નોટ જ જોઈએ છે. મીનાને કુલ કેટલી 25 નોટો મળી હતી, તો તેણે 50ની અને 100ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે. બરાબર, આ આપણે સોલ્વ કરવાનું છે. ચલ, મારી પાસે કઈ નોટ છે, એક તો 50ની અને 100ની, તો રૂપિયા 50ની નોટ અને રૂપિયા 100ની નોટ. ધારો કે મારી પાસે 50ની નોટ x છે અને 100ની નોટ y છે. બરાબર, હવે એને શું કીધું છે કે
મીનાને કુલ કેટલી નોટો મળી છે? 25. ચલો 50ની કે 100ની નોટો ગમે તે છે, એટલી પહેલાં મને કેટલી 25 નોટો મળી છે. તો પહેલાં હું x + y = 25 કરી દઉં. ઇક્વેશન નંબર આપણું મારું 1. એક ઇક્વેશન તો મળી ગયું, બરાબર. હવે બીજું ઇક્વેશન કે 50ની નોટ કેટલી હતી એને ખબર નથી, તો 50x + 100ની નોટો કેટલી મળી ખબર નથી. y કેટલા ઉપાડવાના છે એને? ટોટલ 2000, બરાબર. કેટલા ઉપાડવાના હતા? 2000. ઇક્વેશન નંબર આપણું 2. હવે આ બંને ઇક્વેશનમાં તમે એક્સનો લોપ કરો તો વાયનો લોપ, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે આગળ આ એક્ઝામ્પલ તમને કન્ટિન્યુ કરી શકો છો, તમને 2 એક્ઝામ્પલ મળી જશે. હવે એક્ઝામ્પલ નંબર 5. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસ અને એક પુસ્તકનું નિશ્ચિત ભાડું છે. એક પુસ્તકનું નિશ્ચિત ભાડું છે 3 દિવસનું. કોઈ બી તમે બુક લો છો, અઠવાડિયા પૂરતી લો છો, જેમ કે 7 ડેઝ તમે લો છો, 7 ડેઝ તમે કોઈ બુક લો છો પુસ્તકાલયમાંથી, તો તમારે એમાં 3 દિવસનું ભાડું તો ફિક્સ જ છે. ભલે તમે 1 દિવસ માટે લો, 2 દિવસ માટે લો, પણ તમારે પે તો કેટલા 3 દિવસના જ કરવા પડશે. ઉપરના પછી તમારે એડ કરવાના, બરાબર. એટલે 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું છે. પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવા માટે 27 રૂપિયા ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવા માટે 21 રૂપિયા ચૂકવે છે. નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણી જોડે બીજું શું છે? એક તો નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું. ચલો, નિશ્ચિત ભાડું હું x ધારું અને વધારાના ભાડોની y ધારું, બરાબર. તો હવે 7 દિવસ માટે પહેલાં તો 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા કેટલા ચૂકવવા પડે છે? 27. તો 7 દિવસ રાખવાના એટલે નિશ્ચિત ભાડું તો એટલું છે, 3 દિવસનું તો છે જ. ચલો 3 દિવસનું મુકાઈ ગયું, તો 7માંથી 3 જાય તો કેટલા વધ્યા? 4. તો કેટલા બચ્યું? 4 દિવસનું વધારાનું ભાડું એને આપવું પડશે. કેટલું છે? તો કેટલું આપે છે? 27. કેટલું મળે? આ ઇક્વેશન આપણું 1. હવે સુશી 5 દિવસનું પુસ્તક આવે. હવે કેટલા દિવસનું છે? કે 5 દિવસ પુસ્તક રાખવાના કેટલા રૂપિયા આપે એને? 21 રૂપિયા ચૂકવે છે, બરાબર. હવે 21 દિવસ ચૂકવે છે, 21 રૂપિયા ચૂકવે છે. તો હવે નિશ્ચિત ભાડું તો આપણું ફિક્સ છે. હવે 5માંથી કેટલા દિવસનું આ નિશ્ચિત? 3 દિવસનું નિશ્ચિત ભાડું હતું, એ તો આપણું ફિક્સ છે. તો 5માંથી 3 જાય તો કેટલા વધે? 2y. કેટલા મળે આપણને? રૂપિયા 20. કેટલા ચૂકવે છે? ઇક્વેશન નંબર 2. બંને ઇક્વેશન તમને મળી ગયા છે. આમાં તમે એક્સનો લોપ કરી શકો છો અને તેમાં તમને એક નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું તમને મળી જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ ચેપ્ટરના બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને અમારી ચેનલમાં મળી જશે, જે તમારા એક્ઝામ રિલેટેડ છે. તો તમે વધારે ને વધારે એને શેર કરો, જેથી બીજા સ્ટુડન્ટ્સને બી કામ લાગે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.